મહાદેવ મારા વાલા મિત્રોને તો આજે મહાશિવરાત્રીના પર્વ છે. આજે શિવરાત્રી છે ને હાલ હું અત્યારે આવી ગયો છું ભવનાથ મંદિરે. તો ભવનાથ મંદિરે અત્યારે જવાની મનાઈ છે. અત્યારે ભાઈ દરવાજા બંધ કરી દીધા છે. તો હાલ અત્યારે અમે બહાર ઉભા છીએ. જાવી હમણાં દરવાજો ખુલે એટલે જાવી ભવનાથ દર્શન કરવા. અત્યારે માનવ મહેરામણ વખત દિવસે આજે શિવરાત્રીના દિવસે જ્યાં નજર કરો ત્યાં તમને ભાવિ ભક્તો જોવા મળશે. આજે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રીના પાવન પ્રસંગે ભજન ભોજન ને ભક્તિના ત્રિવેણી સંગમ સાથે આજે જુનાગઢમાં ભવ્ય મેળાનું આયોજન થઈ રહ્યું છે મહાશિવરાત્રી. તો અત્યારે હું ભવનાથ મંદિરની સામે જ ઉભો છું, પણ ત્યાં ગેટ બંધ કરેલો છે. હમણાં ગેટ ખુલે પછી જાવી દર્શન કરવા માટે. બના રહીજો કન્ટિન્યુ વિડીયોમાં. અત્યારે રવેટીની ફૂલ તૈયારી થઈ ગઈ છે. પોલીસ મિત્રોનો સરસ મજાનો બંદોબસ્ત છે. હાલ શિવરાત્રી મેળામાં રવેટીની ફૂલ તૈયારી થઈ ગઈ છે. સરસ મજાનું આયોજન છે. ભાવિક ભક્તો બધા ક્યારના અત્યારે લાઈનમાં ગોઠવાઈ ગયા છે. જે રવેડી નીકળે છે રાત્રે 12 વાગે. તો એમના દર્શન કરવા માટે, સાધુ સંતોના દર્શન કરવા માટે ભાવિક ભક્તો અત્યારે 2 વાગ્યાના ગોઠવાઈ ગયા છે. લાઈનમાં એવી રીતે જો તમે જોઈ શકો છો, લાઈનમાં ગોઠવાઈ ગયા છે. દર્શન કરવા માટે રાત્રે 12 વાગે નીકળશે રવેડી. અને જે ભાગશાળી હાથમાં હોય, ભાગશાળી હોય એને તે રવેડીના દર્શન કરવા માટે મળે. પોલીસ મિત્રોનો પણ સારો સહયોગ છે અને સરસ મજાની સેવા કાર્ય કરે છે. તો હાલ આપણે જોઈ શકીએ છીએ ભવનાથ ગેટ સામે દેખાય છે અને બહુ સરસ મજાનું આયોજન છે મેળાનું. જ્યાં નજર કરો ત્યાં ભાવિ ભક્તો તમને જોવા મળશે દર્શન કરવા માટે. 2 વાગ્યાના તડકાના બેહી ગયા છે. રાત્રે 12 વાગે રવેટી નીકળશે. સાધુ સંતો મરઘી કુંડમાં શાહી સ્નાન કરશે. ત્યારબાદ મેળાની પૂર્ણાહુતિ થશે.
આમ પણ તમે જોઈ શકો છો ભાવિ ભક્તો ક્યારના હાલ અત્યારે તમે જ્યાં નજર કરો માતાઓ બહેનો બાળકો બધાએ સંતોના દર્શન કરવા માટે 2 વાગ્યાના બેસી ગયા છે. તો પેલો જોઈ શકો છો પેલા ધાબા ઉપર પણ ત્યાં માણસો અત્યારે ગોઠવાઈ ગયા છે. 11 વાગ્યાના 2 વાગ્યાના અત્યારે ગોઠવાઈ ગયેલા છે અને રાત્રે 12 વાગે રવેડી નીકળશે. સાધુ સંતો જે મરઘી કુંડમાં શાહી સ્નાન કરવા માટે જશે. ત્યારબાદ મેળાનો પૂર્ણાહુતિ થશે. જ્યાં જો પોલીસ મિત્રોનો ખડે પગે બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે. જોઈ શકો છો મિત્રો પોલીસ મિત્રોનો સારો સહયોગ છે. જ્યાં નજર કરો ત્યાં ભાવિ ભક્તો જ્યાં જે રીતે જગ્યા મળે તે રીતે ગોઠવાઈ ગયા છે દર્શન કરવા માટે. અત્યારે હાલ કુંભનો મેળો પણ ચાલી રહ્યો છે તે માટે અત્યારે થોડુંક પબ્લિક ઓછી છે, પણ કુંભના મેળાના હિસાબે પબ્લિક અત્યારે ઓછી છે. અત્યારે અહીંયા બહુ જોરદાર ટ્રાફિક હોય છે. સામે પણ જોવો અત્યાર ના માણસો, અત્યારે હું શૂટ કરી રહ્યો તો 6 વાગ્યા છે તો બધા મિત્રો ગોઠવાઈ ગયા છે દર્શન કરવા માટે. હાલ અત્યારે હું મારા ભણિયા ભાઈ બધા જઈ રહ્યા છું. આવી ભક્તો બધા જુઓ ક્યાં ઠેકાણે આવી ગયા છે. ધાબા ઉપર ગોઠવાઈ ગયા છે, ચડી ગયા છે દર્શન કરવા માટે. ભાઈ ભાવિ ભક્તો પોલીસ મિત્રો જુઓ સરસ મજાની સેવા કાર્ય કરે છે. અહીંયા પણ માતા બહેનો સત્સંગ કરી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં તમને ભક્તો જુઓ. અહીંયા પણ ગોઠવાઈ ગયા છે બધા. આખો બનાવવાનો જ્યાં નજર કરો ત્યાં જુઓ ભાવિ ભક્તો બધા જ્યાં છે જે રીતે જગ્યા મળે તે રીતે ગોઠવાઈ ગયા છે બધા દર્શન કરવા માટે. હા તમે જોઈ શકો છો સાંજે રાત્રે 12 વાગે સાધુ સંતોની જે રવેડી નીકળે છે તેમના દર્શન કરવા માટે જ્યાં પોતપોતાની જગ્યા મળે એ પ્રમાણે જગ્યા ગોઠવીને અત્યારે બેસી ગયા છે સંતો મહંતોના દર્શન કરવા માટે. તો તમે પણ ઠેઠ લગી વિડીયોમાં બનાવી રહીશું. સાંજે તમને દર્શન કરાવીશ સાધુ સંતોના અલગ અલગ પ્રકારની તલવારબાજી, પછી સરસ મજાની તલવારબાજીની સાધુ સંતોની રવેડીના દર્શન કરવા માટે બન્યા રહેજો વિડીયોમાં.